હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ છો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે તો નાગપાયસમ છે. કાં દીક્ષા? હા. એટલે નાગપાયસમ એટલે એમાં શું હોય? નાગપાયસમ એટલે બધાય નાગપાયસમમાં હરપ બનાવે. હરપ બનાવે? હા. એટલે હરપ નહીં ને નાગલો કહેવાય. તો મિત્રો એમાં હે ને નાગપાયસમના દિવસે આ ગામડામાં છે ને નાગલો બનાવે. અને એ આપણે જમીન હોય ને ખેતર વાડીમાં રાફડો હોય, જે નાગનું એક ઘર જ કહેવામાં આવે. એ રાફડાની ધૂળ હોય અને એ ધૂળમાંથી નાગલો બનાવવામાં આવે છે. તો એ અત્યારે જો મારી મમ્મી બનાવે જ છે, તો જોઈએ કે કઈ રીતે બનાવવાનો હોય ને બન્યા પછી કેવો થાય અને એનું મહત્ત્વ શું છે એ બધું આપણા વિડીયોમાં કહેશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો આપણે જોઈએ. જો અમારી મમ્મી આ પ્રમાણે છે એ નાગલો બનાવે. એ તો તૈયાર થાય છે. હજી તો આની ઘડતર તો બધી બાકી છે. કાં દીક્ષા? હા. તને બનાવવાનું કીધું તું ન બનાવી દે? ના, મને ન આવડે. કા? મને ન આવડે. લે, તે કોઈ દી જોયો કે બનાવતા? નથી જોયો? નહીં, કોઈ દી નથી જોયું. તો તને કેમ ખબર કે આ નાગલો બનાવવાનો હોય? નહીં, નાગલો ને તો ખબર છે. હા, પોર જોયો છે કા? પોર જોયો તો. હા, પછી મૂકવા જાણે તું જ ગયો તો કે? એ મૂકવા ક્યાં જવાનું હોય? વાયવે નહોતો મૂકવા ગયો? હા, ભાઈ મૂકવા જતો. વાયવે પીપળો હોય ત્યાં. ક્યાં હોય? પીપળો હોય ત્યાં. હા, પીપળાના ઝાડની નીચે મૂકવાનું હોય. હા, એકવાર હું જોતો. એકવાર બીજી નાગપાયસમ આવી હતી ને તો આ છે આ કેમ આ પાંદડા રાખ્યા અહીંયા? એની હરીમાંથી આમાં થાય ને ઓય એની હરિયું સાઈડમાં ખોવવાની હોય કા? હવે તો થોડુંક ઓલું આવ્યું આનું શેપ આવ્યો. હજી તો બનાવવાનું વાર લાગે. જો આ ધૂળ છે, આ રાફડામાંથી ધૂળ ખોદેલી હોય અને એમાંથી બનાવવાનું હોય. જો કે સિટીના માણસોને તો રાફડો એટલે હું એ જ ખબર નહીં હોય, કારણ કે ખેડૂત હોય છે એને ખબર છે કે રાફડો એટલે હું. રાફડો એટલે ટૂંકમાં આ સાપનું ઘર જ કહેવામાં આવે. ક્યાં દીક્ષા? હા. હરપ એમ જ રહેતા હોય રાફડામાં. હા, ઓ રાફડામાં જ રહેતા હોય. તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નાગબાપા બનાવ્યા લા તોડ નાખો ઈ. હરી કાઢતા આવડે તને? કાઢવાનું કેમ? નાગલાનો ઘાટ આવી ગયો દીક્ષા. નાગબાપા જો બેઠા, વચમાં બેઠા નાગબાપા લાગે. નાગબાપા એને રવાય એક રવાય નાગ છે બોરા જેવું છે. શું છે? એને સાહ કરવાની ગોરી. શાહીની ગોરી. સાહની ગોરી છે. માં કેવું શીખાયો ને? હું શીખું તારે? ખબર પડી ગયા હે ને? તું શું કરે દીક્ષા? કઈ ને હરિયું કાઢું. હરિયું કાઢે? હા. લે પડી ગયો લાગે. હાથમાંથી મુકાઈ ગયું. ગોરા ટાકનું બનાવતા હતા. લામાં તો હરિયું જ નથી. તા કાઢી લીધું ઈ. એ તું ઓલું અડાડી દે તું ખોટું. અડાડી દે. એમાં કઈ થાય તો નહીં આવડે તો ચીકણી માટી હોય ને. તને હરી કાઢતા ન આવડે દીક્ષા? નહીં, અહીંયા છે લાગી જાય નહીં? પણ અડધું માં કાઢી નાખશું. આ માથા નીચે કાઢવાની હોય. શું કાઢવાનું હોય? આશા નીચે. કાઢી નાખ ને. આસાનીથી કાઢવાની હોય કા? ક્યાં? નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ છો.
મિત્રો કાલે વાત કરી એ પ્રમાણે અમે કાલે શ્રાવણ મહિનો અને નાગપંચમી હતી, તો કાલે અમે આ નાગ દેવતાને મારી મમ્મીએ ખેડ્યા, કારણ કે અમારે તો આ પરંપરાગત ચાલ્યું આવે. મારા દાદીમાં હતા ને એ પણ નાગપંચમી રહેતા, અને નાગપંચમીના દિવસે આ પ્રમાણે નાગલો ઘડતા. એમાં નાગ બાપા હોય અને એક રહેવાનું ભોણ હોય, ટૂંકમાં દર એમ એ નાગ બાપાનું ઘર કહેવામાં આવે. અને એક રવાઈ હોય, એમાં દૂધ હોય, ઘણી વસ્તુ આમાં બનાવે ટૂંકમાં એમ. એ અમારે પરંપરાથી હાલ્યું આવે. અને નાગપંચમીના દિવસે વ્રત રહી, પંચમી રહી, મારી મમ્મી છે એ નાગપંચમી રહી અને આખો દિવસ વ્રત પાડે અને તવા ઉપર કઈ રોટલી નથી બનાવતા અને ટાઢું જેવાનું હોય એ ખાવાનું. તો એનું મહત્વ મિત્રો અત્યારે કોઈને ખબર હોતી નથી. તો આજે હું તમને છે ને એ સમજાવું કે એનું મહત્વ શું છે નાગપંચમીનું. તો નાગપંચમીના દિવસે મિત્રો ઘણા વર્ષો પહેલાની વાત છે. નાગપંચમીના દિવસે એક ગામમાં એક ખેડૂત હતા અને ખેતી કામ કરીને સાંજે ઘરે આવ્યા તો બેને રસોઈ બનાવી. તો રસોઈ બનાવતા હતા ને તો ત્યારે એ સમયમાં એક નાગનું બચ્ચું આવી અને સળગી ગયું. એ બેનને ખબર નહોતી કે નાગનું બચ્ચું આવીને સળગી ગયું. પછી રસોઈ બનાવી, જમી લીધા ને સૂઈ ગયા ને સાંજે, તો એ બેનને સપનામાં નાગ દેવતા આવ્યા અને ક્રોધિત થઈને કીધું કે તે મારા બચ્ચાને મારી નાખ્યું, હવે તને એનો દંડ ભોગવવો પડશે. તો એ બેને એ વખતે એવું કીધું, માફી માંગી કે તમે મને માફ કરી દો, તમે જે કહો એ હું કરું, પણ તમે મને માફ કરી દો. તો નાગ દેવતાએ એવું કીધું કે દર વર્ષે શ્રાવણ મહિનાની પંચમીને દિવસે મારું વ્રત રહેવાનું અને ત્યારે છે ને તવા ઉપર કોઈ વસ્તુ રસોઈ રાંધવાની નહીં. અને તે દિવસથી આપણું આ પરંપરા રીતે ચાલ્યું આવે છે કે દર શ્રાવણ મહિનાની પાંચમ એટલે કે નાગપંચમી કહેવામાં આવે અને તે દિવસે કોઈ ખેડૂત છે એ રાંધતા નથી અને નાગપંચમ છે એ પાડે છે, ત્યારથી ચાલ્યું આવે. તો મિત્રો આનું રહસ્ય કંઈક આવું કંઈક છે. તો તમને પણ કંઈક વધારે ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ.